ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ ઠરાવો મંજૂર કરાયા। બેઠકમાં 29 જેટલા ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા। શ્વાનની સમસ્યાને લઈને ખસીકરણ કરાશે। વિકાસના કામો ઝડપી કરવા સૂચન કરાયા। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ આજે મળી હતી, જેમાં 29 ઠરાવો મૂકવામાં આવ્યા હતા, જે 29 ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં મધ્યમ અને ગરીબ પરિવારના લોકો માટે થઈને જેને ઘરવેરો બાકી છે અને જે સડતર વ્યાજ થયું છે એની માટે થઈને વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ગયા ફેબ્રુઆરીમાં મૂકવામાં આવી હતી। ફરીવાર આ વખતે એ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં નાના મોટા જે પ્રશ્નો હતા એ સુધારા સાથે આગામી દિવસોમાં જનરલ બોન્ડની મંજૂરી સાથે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ સ્કીમનો લાભ ભાવનગરના કરદાતાઓ લઈ શકશે, જેથી કરીને એમને જે એડવાન્સ જે પેમેન્ટ વેરો લેવામાં આવે છે એમાં વ્યાજ જે સડતર થઈને આવે છે એમાં મહદઅંશે રાહત મળશે। એક ઇન્સ્ટોલમેન્ટ ભરશે તો એનું વ્યાજ ત્યાંથી ફ્રીઝ કરવામાં આવશે અને આગામી દિવસોમાં 5 વર્ષ સુધી કટકે પૈસા ભરી અને એમની મિલકતને એમની પોતાની રીતે સીલ ન લાગે અથવા સરકારશ્રીનું લેણું ન વધે એના માટેનું કામ કરવા।